દીવ પ્રશાસનના ઓર્ડર સામે નાળિયા માંડવીની જનતાનો બળવો, પંચાયતને અવગણી લેવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજરોજ દીવ પ્રશાસન અને ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ ઓર્ડર સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ નિર્ણયના વિરોધમાં અહેમદપુર માંડવી ખાતે નાળિયા માંડવીના ગ્રામજનોનો વિરોધ સ્થાનિક ગ્રામજનો અને વેપારીઓએ એકજૂટ થઈને પંચાયતની વાત સાંભળવામાં આવે અને લોકોના હિતને ધ્યાનમાં લેવામાં આવે તેવી માંગ કરી વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અને દીવ પ્રશાસન દ્વારા ગામની પંચાયતને અવગણીને લેવામાં આવેલો નિર્ણય અને જરૂર પડશે તો ઉગ્ર આંદોલન કરશે. 5 માણસ ભેગા કરવા બહુ ખરાબ છે. રેવતું જ્યાં પડ્યા ને બરાબર ભાઈ મૂકી જાય વરવી ભાઈ કબજે કરેલા છે મૂકી લ્યો આલે તો બોમ્બ ફોડી નાખશો તમે બોમ્બ ફોડો છે તો હું જઈ વાત કરો છો ક્યાં ને હા જાય છે અને જંગલની અંદર પ્રવેશ કરવાની પરમિશન કોને આપી? આપી નથી. શું કામ હતું? તમે શું કામ કોઈના પર ગુનો દાખલ નથી કરતા? ગુનો દાખલ અમે જોયા છે ગામજનો 100 જણા સહી કરીને અમે ગુનો દાખલ કરવા માંગીએ છીએ. નહીં, અંદર ગયા હતા. તમને વિડિયો સાથે પ્રૂફ કરાવું સાહેબ. અંદર છે ડોરા સુધી આવ્યા, અંદર હશે. કાલે જંગલ સળગી જશે, જવાબદાર કોણ? એ વાત બરાબર છે. નહીં તો તમે ગુનો દાખલ કરો છો કે નથી કરો? મને હા ના માને ના કરો. અંદર હશે તો કરજો. નહીં તો હું તમને ફૂટેજ આપું ને તમે ગુનો દાખલ કરો. બરાબર, મારા ગામજનોની 100 જણાની ફરિયાદની સહી છે. બરાબર છે. એટલે તમારા ઘરમાં જમીનની અંદર જો પ્રવેશ કરે એ પ્રતિબંધની અંદર ગુનો બને છે તો તમે એના પર ગુનો દાખલ કરો. 7 વાગ્યાના અંદર પેલા ઘરે જા ફૂટેજ આવેલા છે છતાં તમે કેમ કાર્યવાહી નથી કરતા? તમારા સાહેબને બોલાવજો. તમારાથી ન થતું હોય બરાબર છે, કયો એને ગુનો દાખલ કરો. કોણ ગયો છે? એ તલાટી ગયો છે દીવનો, એના પર ગુનો દાખલ થવો જોઈએ. મારી એટલી માંગ નથી. એટલે મારો વિરોધ. તમને કલેક્ટર સાહેબે નતા બોલાયા? નથી બોલાયા. અને પહેલા તમે બોલાવ્યા હતા, મને કીધું મને ખબર છે સાહેબ. પછી 2 વાર મીટિંગ થઈ હતી, મને ખબર છે. એટલે આ લોકોને આક્રમણ તરીકે આવાય નહીં. આજે 30 કે 25 માણસો સવારે 7 વાગ્યામાં લઈને મજૂર મૂકી દે આપણા પંચાયતમાં. વ્યાજબી કહેવાય? સફાઈ માટે, આ મંડપ નાખવા માટે કોની પરમિશન છે? આપણી હદમાં આપણે આઝાદ નથી લાગતું? મને કહો ને. તમને મેં ફોન કર્યો છે? પ્રશાસનનું શું કામ છે? આપણે હાલો માપણી કરીએ, હું બધી પબ્લિકને મોકલાવી દઉં. ખબર છે કે અહીંયા પંચાયત આવે, અહીંયા જંગલ આવે, આ મરીનટાઈન બોર્ડ આવે, આની પાછળ ગામતળના પ્લોટ આવે, તો એ બધા અલગ અલગ કરવા પડે. બધાને જેનું શોષણ થાય એ બધું આપણે જોવાનું છે. પાણી અલગ કરવાના છે. જંગલ ખાતાની કાગળ નથી નીકળતી. જંગલ ખાતાનું પાછું લેવું છે. આ તો 300 પૈકી 11 પૈકી 35, 1 પૈકી 35 એનું સર્વે નંબર છે. 306 હેક્ટરનું છે. હવે તેમાંથી કોને આપવાનું છે તો જો. તમે તો ક્યાં આ લોકો આક્રમણ કરીને સાહેબ આવે કાલે આપણે 1 કલાક મીટિંગ ચાલે. મેં તમને એવું કીધું તમે આવો, મારો તલાટી આવે, આપણે 4 જણ સર્વે કરવાના હતા. આપણે સર્વે નહીં, તમારી જે ફરિયાદો છે, તમને રજૂઆત છે, આ કોણ કરશે સાહેબ? આ જે નિકાલ ગ્રામ પંચાયત રસ્તો આવશે તો મને રસ્તો બીજો આપશો તમે? મારી માંગ તો પૂરી કરવી પડે ને. આ તો તમારે જાગૃત રહેવું પડે કે નહીં? પણ ખાલી વાતું જ કરવાની, આપો ને લખીને. તો આવો છો ગામ સ્થળ ઉપર. સાહેબ કલેક્ટર સાહેબે તમને બોલાયા? ઓકે, ચાલો આપણે હાલો તમારા હાલો એવું તો સરપંચ તમે આવો ગ્રામ પંચાયત હાલો માંગે છે. એને ખબર નથી ત્યાં શું છે. ગુજરાતમાં ની અંદરથી બધી પેદાશો અહીંથી જ જાય છે. હું આંદોલન કરવા માટે 8 દિવસનું તમારી પાસે પરમિશન માંગુ છું. આચારસંહિતા છે એટલે હું લાચાર છું સાહેબ. 24 કલાક પાણી નહીં મળે, આ સમજી લેજો. આ 2014માં હું આંદોલન કરીને બેઠો છું. આ બધા જેટલા નવા અધિકારી આવ્યા છે સાંભળી લેજો. નહીં આ ખોટો પેચીદો પ્રશ્ન બનશે સાહેબ. તમે આવો, સર્વે કરી, આપણે મીટિંગ કરીને તમે રિપોર્ટ કરો. રિપોર્ટમાં એ લોકોની શરતો લ્યો, આપણી શરતો લ્યો. જો મારે હું નથી કહેતો, અમારી માંગ છે. હવે તમે મારી વાત સાંભળો. તમારે મારે કાલે આપણી એક ચર્ચા થઈ. 1 કલાક તમારી પાસે બેઠો. તમને મેં શું કીધું?
રહેવાની તલાક નહીં, તમે ખુદ આવતા આપણે બંને ભાઈ સર્વે કરો છો. કોઈ નાડિયા માંડીને એક છોકરો આવે જવાબદારી મારી કીધું ને તમે આવ્યા, પણ આ લોકો મારી ઉપર ચડાઈ કેમ કરી? સવારના 7 વાગ્યામાં આવી ગયો, હું આવ્યો એકલો ને કંઈ કર્યું હોય મેં પછી પોલીસને ફોન કર્યો. તો આપણી પોલીસ નવરી છે આજ આચારસંહિતાના હિસાબે. તમે એ સમજો તો સારું કહેવાય. નહીં સમજો તો એ લોકોને આવવામાં સમજાતું નથી કે અહીંયા આચારસંહિતા મંડપ ના નખાય. કોલે ફોટો પાડી આજે તો મોટિયામાં બનાવે આચારસંહિતાનો ગુનો કોના ઉપર લાગે? મારા ઉપર. એ તમે કહી શકતા નથી ને કે આ ના કરાય. કાલે જંગલ અંદર કરતા હતા, કાલે દિવસ વયા જાય તો મારા છોકરા જેલમાં જાય વન વિભાગમાં. એ લોકોને છાજે છે. આપણા અધિકારી તરીકે સાહેબ કેવું પડે એ ભૂલ છે એની. ભૂલ ના હોય તમારી સાથે જ. નહીં ગરવામાં પેલા એને ધ્યાન રાખવું પડે. ચાલો આપણે જાય એને જંગલમાં ગરવા. આવો જ તમે. હાલો હાલો.